મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના કુકાવાવ તાલુકાના દેવગામ આરોગ્ય કેન્દ્ર ખાતે જન્માષ્ટમી નિમિત્તે અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા પ્રસૂતિ થયેલ મહિલાઓને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। રવિભાણ પરંપરામાં ઉગમ ફોજના પ્રગટ સંત શ્રી અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દેવગામ આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતિ થયેલ મહિલાઓને સુખડી તેમજ કાટલું અને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેવગામ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દેવેન્દ્રભાઈ વ્યાસ, પ્રફુલભાઈ ગોહિલ, હેતલબેન લાખાણી, કીર્તિબેન ચાવડા અને વડિયાથી આવેલ સાપરાજભાઈ બસિયા, તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા, અજયભાઈ વાળા, ભરતભાઈ વાળા અને દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડિયા, ભીખાભાઈ પાંચાણી, મંગળુભાઈ ગીડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમર સાહેબ આશ્રમ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવા કે વૃક્ષારોપણ, શ્વાન માટે રોટલા, ગાયોને નિરણ, બીમાર ગાયોની સેવા, કબૂતરોને ચણ અને દર મહિને જરૂરિયાતમંદ મહિલાઓને પ્રોટીન કીટ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા દ્વારા આપવામાં આવે છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, જીથુડી। આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ મુકામે તાલુકો કુકાવાવ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં તારીખ 29 ના રોજ અમર સાહેબ આશ્રમના લઘુમહંત શ્રી ચંદ્રેશભાઈ, આલિકભાઈ, ગામના સરપંચ લીલાભાઈ લાવડિયાની ઉપસ્થિતિમાં સગર્ભાઓને પોષક આહાર રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવેલ અને આ તબક્કે સગર્ભાને જે જરૂર હોય એ દવા અથવા ખોરાકની અવારનવાર અમર સાહેબ આશ્રમના લઘુમહંત ચંદ્રેશભાઈ તથા આલિકભાઈ દ્વારા અમને સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે અને કોઈ પણ ટીબીના દર્દી હોય તો એને પણ પોષક આહાર અને જુદી જુદી કોઈ દવાઓ, ગરીબ દર્દીઓને દવાની જરૂર હોય, વૃક્ષારોપણના કાર્યક્રમ હોય, એવા તમામ કાર્યક્રમોમાં અમને અમર સાહેબ આશ્રમ દ્વારા ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારનો સહયોગ પ્રાપ્ત થતો રહે તેવી આશ્રમને વિનંતી। દેવગામ પીએચસી ઉપર એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે ભૂમિકા ભજવું અને આજે તારીખ 29/8/24 ને ગુરુવારના રોજ અમર સાહેબ આશ્રમ તરફથી સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે આ ડિલિવરી પછીની ધાત્રી માતાઓ હોય એને વિતરણ કરવામાં આવ્યું હતું અને એ જે બાળક અને માતા બે માટે ફાયદાકારક છે અને એ સેવાનું કાર્ય છે, જે બદલ અમે અમર સાહેબ આશ્રમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારું નામ ચંદ્રેશભાઈ, અમર સાહેબ આશ્રમ। આજે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ તેમાં અમર સાહેબ આશ્રમ હતી જે સુખડી દેશી ભાષામાં આપણે કાટલું કહીએ છીએ તેનું વિતરણ કરેલું અને અમને ખૂબ આનંદ થયેલ અને આ સેવા અમારે અમૃતબાપુના બા સોનલમાં તેણે એ સમયમાં રાજાશાહીમાં આ સેવા ચાલુ કરેલ હતી। જેવી રીતે જરૂરિયાતમંદ જે બહેનો છે તેમને પ્રસૂતિ સમયે ખાસ એમને પોષક તત્વોની જરૂર હોય છે, તો તે અત્યારે તો સરકારી દવાખાનાની ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે, ત્યારે આ વ્યવસ્થા નહોતી તો તે ઘરે ઘરે જઈ અને બહેનોને આપતા, તો તે સેવા આજે અમને કરવાનો લાભ અમર સાહેબે આપ્યો છે અને આજે અમે શ્રાવણ માસ પવિત્ર અને 15 થી 16 બહેનો તેમને ઘરે કાટલું કે સુખડી એ બનાવી અને સરકારી દવાખાનામાં જે સ્ટાફે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમારા દેવગામનો સરકારી તમામ સ્ટાફ ખૂબ પ્રેમાળ અને સેવાભાવી છે, જેથી અમને ખૂબ આનંદ થાય છે અને મારે લોકોને આવી એક પ્રેરણા છે કે આવી જરૂરિયાતમંદ પ્રસૂતિવાળી બહેનો છે તેને તમે આવી રીતે પૌષ્ટિક આહાર બનાવી અને આપો ને તો એમાં ઈશ્વર રાજી થાય અને આશ્રમ તરફથી આવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, તેમાં ગાયોને નિરણ છે, કૂતરાને રોટલા છે, વૃક્ષારોપણ છે, પશુ પંખીને શરણ છે, આ બધું કરાવનાર અમર સાહેબ છે। અમે તો નિમિત્ત માત્ર છીએ અને લોકોને આવી પ્રાર્થના, ઈશ્વર રાજી કરવો હોય તો આવી માનવ સેવા, પશુ પંખીની સેવા કરો, બસ એ જ પ્રાર્થના। જય ગુરુદેવ।